ભરૂચ આમોદ નેશનલ હાઈવે નંબર 64 પર આમોદ નગરપાલિકાની ઘોર બેદરકારીએ પ્રજાને મરણ પતારીએ મૂકી દીધી છે। છેલ્લા 20 દિવસથી સર્વિસ રોડ પર એક 15 થી 20 ફૂટ ઊંડો ખાડો ખુલ્લો પડ્યો છે કે જે નગરપાલિકાના શાસકોની નિષ્ક્રિયતાનો જીવંત પુરાવો છે। આ ખાડો એટલો ખતરનાક છે કે સ્થાનિક લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે આને પૂરવા માટે શું અમેરિકાથી એન્જિનિયરો બોલાવવા પડશે। નગરપાલિકા ફાઇલોમાં કરોડોના ખર્ચા બતાવી રહી છે, પરંતુ હકીકતમાં નાગરિકોના જીવને જોખમમાં મૂકી રહી છે। પશુઓ પણ માંડ ખાડામાંથી પસાર થાય છે, જ્યારે બાઇક સવારો અને રાહદારીઓ ધૂળની ડમરીઓથી બચવા માટે મોઢા પર કપડાં બાંધીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે। આ ખાડો રાત્રે કે દિવસે કોઈ વાહનને ગળી જાય તો તેની જવાબદારી કોની? સ્થાનિક લોકોનો આક્રોશ સ્પષ્ટ છે કે જ્યારે વરસાદ પડે ત્યારે કામના બહાના મળે છે અને વરસાદ બંધ થાય પછી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોડી જાય છે। આમોદ નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગની આ બેદરકારીને કારણે હાઈવે પર વારંવાર અકસ્માતો સર્જાય છે। ફાઇલોમાં કામ પૂરું બતાવીને ખિસ્સા ભરનારા સંચાલકોને પ્રજાના જીવની કોઈ પરવા નથી। તેમના માટે આ ખાડાઓ કમાણીનું સાધન બની ગયા છે, જ્યારે પ્રજા માટે તે મોતના ખાડા છે। જો કે હાલમાં વરસાદ બંધ છે, તેમ છતાં કોઈ મરામત કામ શરૂ થયું નથી। જો તાત્કાલિક ધોરણે આ ખાડું નહીં પુરાય તો કોઈ મોટી દુર્ઘટના નિશ્ચિત છે, જેની સીધી જવાબદારી આમોદ નગરપાલિકા અને ભરૂચ માર્ગ મકાન વિભાગની રહેશે। પ્રજાનો ગુસ્સો હવે સત્તાધીશોને ભારે પડશે તેમ જણાઈ રહ્યું છે। મુકેશભાઈ રબારી, શું કહેશો મુકેશભાઈ આ ખાડા વિશે? ખાડા બંને બાજુ ખાડા છે। અત્યારે જે બાઇક સવાર અહીંથી આ સર્વિસ રોડ પરથી નીકળે છે, જીવની જોખમ પર નીકળે છે। બીજું કે આપણે ગંભીરા બ્રિજ પર વચ્ચે બનાવ બન્યો હતો અને ટ્રક ફસાયેલી હતી। 1 મહિના પછી બહારથી જે ટેકનિકલ આવ્યા હતા મને એવું દેખાય છે કે આ 20-25 દિવસથી જે ખાડો પડેલો છે, નગરપાલિકા કે વિદેશથી ટેકનિકલ બોલાવે અને આ ખાડો પુરાવે એવી અમારી માંગ છે। શું કહેશો તમે નગરપાલિકા? હવે અત્યારે રાત્રિના સમયે જે અહીંયાથી બાઇક સવાર નીકળે છે, અંધારામાં કંઈ દેખાય ના, ખાડામાં કોઈ પણ વ્યક્તિ પડી જાય, બીજું કે કોઈ ગમે તેવી આગળ મોટી દુર્ઘટના બને એ પહેલા ખાડો વહેલીથી વહેલી તકે પૂરાઈ જવો જોઈએ। અમારી એટલી માંગ છે કે નગરપાલિકા ઊંઘી રહેશે તો નહીં ચાલે, વહેલીથી વહેલી તકે આ ખાડો પૂરે। બીજું કે આ રોડ માર્ગ મકાનો વિભાગ વાળા જે આ રોડનું કામ ચાલી રહ્યું છે, તો આજે ચોમાસામાં કામ એ લોકો કરે છે અને મેન્ટલ દબાવે છે, તેની પર રોલર નથી ફેરવતા, કશું નથી ફેરવતા। અત્યારે હાલ એ લોકો જે વરસાદ બંધ છે તો રોલર ફેરવે અને સારી રીતે મેન્ટલ દબાવી દે, તો આગળના સમયમાં વરસાદ પડે તો ફરીથી આ તકલીફ જે ધૂળ ઉડે છે, બાઇક સવારોને તકલીફ પડે છે, એવી તકલીફને સમસ્યા ના વેઠવી પડે એટલી અમારી માંગ છે। સૈફ અલી ભઠ્ઠી સાથે CN24 ન્યૂઝ ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।